હું છું આપનો મિત્ર લવકેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। માલસર રસ્તા નર્મદા બ્રિજ પર બાઇક અને બેગ મૂકી અને ગુમ થયેલા વડોદરાના યુવકનો મૃતદેહ બીજા દિવસે માલસર નર્મદા નદીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે। 2 દિવસ અગાઉ માલસર રસ્તા નર્મદા બ્રિજ પરથી એક બિનવારસી બાઇક અને બેગ મળી આવી હતી, જે અંગેની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં બાઇક વડોદરા માંજલપુર ખાતે રહેતા દીપકભાઈ સરોજની હોવાનું સામે આવ્યું હતું। જે બાદ તેમના પિતા દ્વારા ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજોગ જાહેરાત આપવામાં આવી હતી। આ દરમિયાન આજરોજ દીપકભાઈ સરોજનો મૃતદેહ નર્મદા બ્રિજ નીચેથી માલસર નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો, જે અંગેની જાણ થતાં સિનોર અને ઉમલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે મૃતકના પરિવારજનો પણ માલસર નર્મદા નદી કિનારે આવી પહોંચ્યા હતા। જેસલ વસાવા સાથે સંજય ખત્રી, સિનોર સમાચાર ન્યૂઝ, સિનોર। મારું નામ કૃષ્ણકુમાર। હાલ સિનોર પોલીસ અને ઉમરલા પોલીસે સહકાર આપી અને બોડીને બહાર કાઢી છે અને તેમને સહકાર આપીને ત્યાં વડોદરા લઈ જવાની કાર્યવાહી કરી છે। હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે બ્રિજ ઉપર હદની બેનર મારવામાં આવે કે આ ઉમરલાની હદ છે કે સિનોરની હદ છે, તેથી બીજા કોઈ નાગરિકને તકલીફ ના પડે તે માટે આગળ કાર્યરત થાય।